નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત. હું છું નેહલ. રાજ્યમાં હડતાળની સિઝન ચાલે છે, નહીં માત્ર 1-2 દિવસથી, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી. અને તેમાંય જો કેટલાક વર્ગની જો વાત કરવામાં આવે, ખાસ કરીને જે આરોગ્યકર્મી, જિલ્લા આરોગ્યકર્મી, તો તેને તો 46 દિવસ વીતી ગયા છે. વડાપ્રધાન મોદી જ્યારે થોડા દિવસ પહેલા ગુજરાતની મુલાકાતે હતા અને ત્યાર પછી તાબડતોબ 5 મંત્રીઓની કમિટીની રચના કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ગોકળ ગતિએ જે સમાધાન માટે વાટાઘાટ થતી હોય તેવું લાગતું હતું, પરંતુ ગઈકાલથી ફરી એકવાર તેમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે અને શીર્ષક આપ્યું છે આંદોલનથી સમાધાન તરફ. તો આ જ વિષય પર આપણે જ્યારે વાત કરવી છે ત્યારે આપણી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જોડાયા છે પંકજ પરમાર, મહામંત્રી વીસી ગ્રુપ તરફથી જોડાયા છે. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સાથે જ સંજય પટેલ છે, પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, આપનું પણ સ્વાગત છે. જગદીશ મહેતા, રાજકીય વિશ્લેષક, આપણી સાથે રાજકોટથી જોડાયા છે. જગદીશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. ચર્ચાનો વિષય એ છે કે સતત જે પ્રમાણે આંદોલનકારીઓ છે તે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, તેમની ચોક્કસ માંગોને લઈને તેઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. ક્યાંક ગ્રેડ પેનો મુદ્દો હોય તે મહત્વનો ગણવામાં આવે છે, તો ક્યાંક જે ભથ્થા હોય એમાં વધારો કરવામાં આવે. પોલીસના કેસમાં તો આપણે જોયું હતું કે સાયકલ ભથ્થું આપવામાં આવતું હતું અને તે રકમ ખૂબ જ ટોકન હતી, તો તેને લઈને પણ ક્યાંક ધરણા, વિરોધ પ્રદર્શન એ જોવા મળતા હતા. 2 દિવસ પહેલા એવા પણ દ્રશ્યો આપણે જોયા કે જેમાં જે LRD બહેનો હોય કે જે આંગણવાડી કાર્યકર હોય એ નાના 6-12 મહિનાના તેમના ભૂલકાને લઈને તેઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા. ગઈકાલે એટલા માટે આપણે શીર્ષક પણ રાખેલું કે ગાંધીનગર એપી સેન્ટર છે, પરંતુ હવે એનો ક્યાંક વળતો પ્રહાર કે જવાબ અપાતો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આજે પણ કેટલીક મહત્વપૂર્ણ બેઠક થઈ અને કેટલાક આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કેટલાકને વાટાઘાટો કે સમજૂતીથી પ્રયાસ કરવામાં આવ્યો અને ક્યાંક વાટાઘાટો હજુ પણ ચાલે છે. વિસ્તારથી આ સમગ્ર બાબતને આપણે સમજવું છે. સૌથી પહેલા પ્રફુલ્લ સર, તમારી પાસે આવીશ. સીધો પ્રશ્ન એ છે કે આંદોલનની આંધી, સરકાર પર ભીંસ અને બીજી બાજુ સમાધાનના સમાચાર, ક્યાંક એવું લાગે છે કે આપણે ત્રિભેટે ઊભા છે એવી સિચ્યુએશનનું નિર્માણ થયું છે. કઈ રીતે જુઓ છો? નેહલ, ગાંધીનગર અત્યારે આંદોલનની આંધીથી ઘેરાયેલું છે. લગભગ 17 જેટલા જુદા જુદા કર્મચારી મંડળો પોતાના પ્રશ્નો લઈ અને મેદાનમાં ઉતરેલા છે. જ્યારે 3 આંદોલન એવા છે જે બિન કર્મચારી છે. એમાંનું એક છે માલધારી આંદોલન, એક છે કિસાન સંઘનું આંદોલન અને ત્રીજું છે ગૌશાળાનું આંદોલન. હવે સામાન્ય રીતે તમે જોવા જાઓ તો ચૂંટણી પહેલાં આંદોલનો થતા જ હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અસામાન્ય છે. વધારે પડતા આંદોલનો થઈ રહ્યા છે. એમાં આજે 4 જેટલા આંદોલનો છે એ સમેટાયા છે. વન સંરક્ષકની 13 જેટલી માગણીઓ સ્વીકારાઈ છે. ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે, માજી સૈનિકોનું આંદોલન સમેટાયું છે અને આશા વર્કર બહેનોનું આંદોલન સમેટાયું છે. પરંતુ આ વખતની જે આંદોલનની તાસીર છે એમાં કેટલાક નવા પરિમાણો ઉમેરાયા છે. આપણે અગાઉની ડિબેટમાં આંદોલનો અંગે ઘણું બધું બોલી ગયા, પણ આજે મને 3 કે 4 નવા પરિમાણો દેખાય છે, એના પર હું કંઈ કહેવા માગું છું. એમાંનું પહેલું એ છે કે સામાન્ય રીતે ભાજપના શાસનમાં આંદોલનો જલ્દી થતા નથી અને થાય તો બહુ ઝડપથી સમેટાઈ જાય છે. આ વખત અચાનક એકદમ સ્પ્રિંગ ઉછળી છે. હવે આ સ્પ્રિંગ ઉછળી છે એક સ્વાભાવિક ક્રિયા છે કે એની પાછળ કોઈ ચાલક બળ છે, એ શંકા પ્રેરે તેવું છે. બીજી વાત એ છે કે આંદોલનોનું એક નવી પરિમાણ એ છે કે આંદોલનો સમેટાયા બાદ ચાલુ રહે છે. જેમાંનો એક દાખલો એ છે કે આરોગ્ય કર્મચારીઓને સમાધાન થઈ ગયું, એના નેતાઓએ સમાધાનની જાહેરાત કરી દીધી. ત્યારબાદ કલ્પનાબેન પટેલ નામના એમના જે સંગઠન મંત્રી હતા એમણે કહ્યું કે ના, 3 વખત આ રીતે સરકારે આપણને ખાતરી આપી અને એનું પાલન નથી થયું, તો આ વખતે પરિપત્ર બહાર ના પડે ત્યાં સુધી આપણે આંદોલન સમેટવું નથી. એટલે સમાધાન થઈ ગયા પછી ચાલુ રહ્યું. બીજું જે કર્મચારી મહામંડળની વાત છે, જો કે મહામંડળ 2 થઈ ગયા છે. એક સંકલન સમિતિ છે અને બીજું છે સંયુક્ત મોરચો. હવે એની લગભગ 15 જેટલી માગણીઓ સ્વીકારાઈ ગઈ. ત્યાર પછી જૂના પેન્શન સ્કીમ જ્યાં સુધી લાગુ ના પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લીધો. પણ એ જે આ સંયુક્ત મોરચો હતો એના 3 જેટલા હોદ્દેદારો સામે શંકાની આંગળી પણ ચિંધાઈ. એવું જ શિક્ષકોના આંદોલનમાં થયું. શિક્ષકોના હોદ્દેદારો સામે પાછળથી સમાધાન થઈ ગયા પછી આંગળી ચિંધાઈ
કે એ લોકોએ સરકાર સાથે અંદરખાને કંઈ ગોઠવણ કરી હતી. એટલે તમે જુઓ કે આ વખતે કર્મચારીઓ એ હદે બહાર આવ્યા છે કે એમને એમના હોદ્દેદારો પરત્વે પણ શંકા જાય છે અને સરકાર પરત્વે પણ શંકા જાય છે કે સરકાર પૂરેપૂરું જ્યાં સુધી ના કરે ત્યાં સુધી આપણે ઊભા નહીં થવાનું. જેમ કે માલધારીઓનું આંદોલન, માલધારીઓનું આંદોલનમાં રાજપાલે બિલ પાછું મોકલ્યું, એ પછી આજે દૂધની હડતાલ પડી, જે આપણે બીજા પાઠમાં લેવાના છે એટલે ટૂંકમાં જ કહું કે છતાંય તે એ આંદોલન ચાલુ રહ્યું છે. હવે ચોથો મારો મુદ્દો છે કિસાન સંઘનું આંદોલન. હવે કિસાન સંઘ છે એ ભાજપની તો નહીં પણ RSSની ભગીની સંસ્થા છે. અને હવે એક નમો ખેડૂત પંચાયત કરીને એક નવું મંડળ આવ્યું છે. એની સાથે જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા છે એમણે ચર્ચા કરી અને એ સમયે કિસાન સંઘના નેતાઓએ ત્યાં જવાનો પ્રયત્ન કર્યો, તેમને રોકવામાં આવ્યા. એટલું જ નહીં, એની ધરપકડ પણ થઈ. જે દરમિયાન એક નેતાની તબિયત બગડી અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હવે આ જે નવી જે ખેડૂત પંચાયત આવી છે, નમો ખેડૂત પંચાયત, એ કિસાન સંઘની મૈત્રી સંસ્થા છે કે સ્પર્ધક સંસ્થા છે, એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે. એટલે આ વખતના જે આંદોલનો છે એ અસામાન્ય છે. એટલું જ નહીં, એમાં નવા નવા પરિમાણો પણ ઉમેરાયા છે. બિલકુલ, નવા નવા પરિમાણ પણ આવતા જાય છે. પણ સૌથી મહત્વની બાબત એ છે કે હા, ચોક્કસથી જે પ્રયાસ છે એ તેજ થયા છે એવું કહી શકાય. કારણ કે આજે જે પૂર્ણેશ મોદી વાહન વ્યવહાર મંત્રીએ જે જાહેરાત તેજ થયા છે ને સફળતા પણ મળી છે. ચારક આંદોલન તો સમેટાયા. હા, સફળતા મળી રહી છે એવું આપણે ચોક્કસથી કહી શકીએ. વનકર્મીઓનો પ્રશ્ન પણ ઘણો જટિલ હતો, ઘણા સમયથી હતો, પરંતુ જે પ્રમાણે હમણાં સમાચાર આવ્યા તે પ્રમાણે હવે વનકર્મીઓની જે હડતાળ છે તે પણ સમેટાઈ ગઈ છે તેવું આપણે ચોક્કસથી કહી શકાય. જે માજી સૈનિકોનો મુદ્દો હતો તો તે માટે પણ કહ્યું કે જે કમિટીની રચના કરવામાં આવશે, ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડવામાં આવી છે અને આગામી 10 થી 12 દિવસમાં તેનો પણ ઉકેલ આવશે. પરંતુ આ મુદ્દે હવે માજી સૈનિક છે તેમણે પણ એ જાહેર કર્યો છે કે આ જે હડતાળ છે તે અમે પાછી ખેંચી રહ્યા છે. એટલે ચોક્કસથી કહીએ કે રાહતપૂર્ણ સમાચાર છે તે આપણે કહી શકાય. સંજય પટેલ આપણી સાથે જોડાયા છે, પ્રમુખ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ. સંજયભાઈ, ગુજરાતના તમામ જે કર્મચારી મહામંડળની વાત કરવામાં આવે તો બેઝિક પ્રશ્નો કયા કયા હતા? આ પડતર પ્રશ્નો તમારા જે છે એ કેટલા સમય જૂના છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જે એક માંગ છે જૂની પેન્શન યોજનાનો ફરી અમલ કરવાનો, કઈ રીતે જુઓ છો? સરકાર પાસે શું માંગ છે? પહેલાં તો હું મંતવ્યનો ખૂબ ખૂબ આભાર માનું કર્મચારી વતી જે મને બોલવાનો મોકો આપ્યો છે. સાહેબ શ્રી, આપણે વાત કરીએ, અમારો મેઇન મુદ્દો હતો ઓલ્ડ પેન્શન. અમે જ્યારે કર્મચારીને આંદોલનનો માર્ગ અપનાવ્યો, અમારો મુખ્ય મુદ્દો જૂની પેન્શન યોજના બહાલ કરવાનો હતો. આ લોકો બની બેઠેલા કર્મચારી મહામંડળના નેતાઓએ ભાંગડો વાટીને કર્મચારીનો મેઇન મુદ્દો છોડીને બીજું લઈને ભાગી ગયા. પણ અમારો ગુજરાત સરકાર કહે છે કે પેન્શન ના મળે, પણ સંવિધાનની 7મી અનુસૂચિ અંતર્ગત રાજ્યની સૂચિના વિષયમાં 42 નંબર પર રાજ્ય સરકાર ધારે તો પેન્શન ચૂકવી શકે. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તક્ષેપ કરી શકતું નથી. એમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે. પંજાબ સરકારે પેન્શનનો અમલ કર્યો, રાજસ્થાન સરકારે અમલમાં, પશ્ચિમ બંગાળે તો જૂની પેન્શન યોજના જ અમલમાં મૂકી છે અને નવી પેન્શન યોજનાનો તો અમલ જ નથી કર્યો. તો ક્યાંથી સાહેબ પેન્શન આપે છે અને કર્મચારીઓના એ લોકો કઈ રીતે ચૂકવી શકે છે? હા, એમાં નિયમ જ છે સાહેબ, ગુજરાત સરકાર ચૂકવી શકે છે. હા, વાત રહી હવે સમાધાનની. સમાધાન થયું જ નથી. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંકલન સમિતિ જ્યારે મેદાને આવી છે ત્યારે પૂરા પ્રશ્નો લઈને જ આવી છે. આગામી અમારું આંદોલન જંતર મંતર પર 9 તારીખ પર થવા જઈ રહ્યું છે. અમે માનનીય વડાપ્રધાનશ્રીને પણ અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ. ગઈકાલે આવેદનપત્ર મેલ પણ કરી દીધો છે અને પોસ્ટ પણ કરી દીધી છે. ગુજરાત સરકારે 1/16 થી પગાર પંચ આપ્યું. એના લાભો અમને હજુ સુધી આપે, ખાલી બેઝિક આપ્યો છે. એના લાભ તો આપ્યા નથી. 58 60 નથી કર્યા. પછી સમાન કામ સમાન વેતન, ગ્રેડ પેનો મુદ્દો અમારો મેઇન છે. આજે જુનિયર ક્લાર્ક એક જુનિયર ક્લાર્કની ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ કરે છે. એક મહેસૂલ વિભાગમાં જાય જુનિયર ક્લાર્ક તો એનો સીધો 4200માં જાય છે અને બિન સચિવાલયમાં આવે તો એના 2400 ગ્રેડ પેમાં જાય છે. 2400 થી 2800માં જાય, 2800 માંથી 42 જાય. જ્યારે રેવન્યુ અને સચિવાલયના કર્મચારી ક્લાર્કો છે એ સીધા 4200 માંથી 4400 46માં જાય. આ મારી એક મોટામાં મોટી વિસંગતતા હોય તો પગાર વિસંગતતા છે. પગારની વિસંગતતા એ સૌથી મોટો પ્રશ્ન છે તે આપનું કેવું છે. અચ્છા, બીજો એક પ્રશ્ન સંજયભાઈ આપને એ પણ મારે પૂછવો છે, કારણ કે કદાચ કોમન બધા જ દર્શક મિત્રોને ખ્યાલ નહીં આવે કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં કયા કયા વિભાગનો સમાવેશ થતો હોય છે?
અમારે ત્યાં સચિવાલય વિનાના બધા જ કમિશનરેટ ઓફિસો અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં આવે. 180 મંડળો છે અમારા. અને લગભગ કેટલા એમ્પ્લોઈઝ હશે? અમારા ટોટલ એમ્પ્લોઈઝ અમારા જ છે 6.5 લાખ કર્મચારી. 6.5 લાખ. હા. ઓકે, 6.5 લાખનો જે આંકડો છે કુલ મળીને કર્મચારી, અને એ વતી આ રજૂઆત કરવામાં આવી છે. ફરી એકવાર આપની પાસે આવીશ. જગદીશ મહેતા પાસે તો મારે જવું છે. જગદીશભાઈ, આપની પાસે આવું છે, પણ મારી ઈચ્છા એવી છે કે એકવાર બધા જે આંદોલનકારીઓ આવ્યા છે એ બધાનું એક ઓપિનિયન લઈને પછી આપણી પાસે હું પ્રતિક્રિયા બાંધવી છે. મનસુખ પટવડિયા ટૂંક સમયમાં આપણી સાથે અહીંયા જોડાશે, તેમની પણ આપણે રાહ જોઈએ છે. અને આગળ વાત કરવામાં આવે તો આપણી સાથે છે વીસી પંકજ પરમાર, જે વીસીના મહામંત્રી છે. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. પંકજભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે, મને એટલી ખ્યાલ છે કે જ્યારે હું ગ્રામ પંચાયતમાં જઉં, મારે 7, 12, 8 આનો કોઈ દાખલો કઢાવવો હોય કે બીજા કોઈ જે સરકારી કામ હોય જેની મને પ્રિન્ટ ત્યાંથી મળે, જે ઓરિજિનલ સરકારી દસ્તાવેજ હોય એની નકલ ત્યાંથી મળે. એક આ છે. અને બીજી બાબત એ છે કે સરપંચ અને તલાટી કમ મંત્રી એ બેનો જો મુખ્ય આધાર હોય, કારણ કે તમે જે દાખલા ને બધું જે કાઢીને આપો એના આધાર પર ગ્રામ પંચાયત ચાલતી હોય છે, તો તમારી ભૂમિકા કેટલી મહત્વની અને તમારા પ્રશ્નો કયા? પહેલાં તો હું મંતવ્ય નિજનો આભાર વ્યક્ત કરીશ કે આજે અમારા મુદ્દાના અમારા પ્રશ્નને રજૂ કરવા માટે એક વાચા આપી. જેમ તમે કીધું કે પંચાયતની અંદર વીસીની વાત કરી, સરપંચ હોય, તલાટી હોય, પણ વીસીની મુખ્ય ભૂમિકા એવી છે કે તમે જોઈ શકો છો વીસી આજે તમે જોઈ શકો છો વીસી હડતાલ ઉપર છે. ગ્રામ્ય લેવલે તમે જાઓ તો એટલી કામગીરી ઠપ થઈ ગઈ છે કે ગામના કોઈ લોકોને કંઈ કામગીરી મતલબ કે જે સુવિધા મળવી જોઈએ બિલકુલ બંધ થઈ ગઈ છે. એટલે વીસી ના હોય તો ગ્રામ પંચાયતની અંદર ગામડાની અંદર કોઈ વ્યક્તિને સુવિધા મળવી જોઈએ મળતી નથી. એટલે ગ્રામજનો પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. એટલે અમારી વીસીની ભૂમિકા ગ્રામ્ય લેવલે એક પાયાના કર્મચારી જેવી છે, પણ અમારી કમનસીબી એવી છે કે આટલી મોટી કામગીરી કરવા છતાં પણ નામદાર ગુજરાત સરકાર અમને કોઈ કર્મચારી ગણતી નથી, કોઈ પણ જાતનું પગાર ધોરણ આપતી નથી, કોઈ પણ જાતના લાભો નથી આપતી. સમાન કામ સમાન વેતન તો બાજુમાં રહ્યું, લઘુત્તમ વેતન પણ નથી આપતી. એટલે કહી શકાય કે એક પણ જાતનું સરકારી કામ કરતો એક એવો કર્મચારી કામ સરકારી કરે છે પણ સરકાર વગરનો કર્મચારી કે જેના કોઈ પણ જાતની યોજનાકીય લાભો હોય અથવા તો પરિવારલક્ષી સુવિધા હોય, કોઈ પણ જાતની સરકાર દ્વારા અમને કોઈ સુવિધા આપવામાં નથી આવતી. માત્ર ને માત્ર એક શોષણ કરવામાં આવે છે. કોઈ પણ અધિકારી હોય એમ કે ભાઈ આટલી કામગીરી આવી છે તમારે કરવી જ પડશે, જો ના કરીએ તો છૂટા કરવાના ઓર્ડર કરે. હાલ અમે અમારો હક માગીએ છીએ. સ્નેહલભાઈ, તમે એક વિચારો, 16 વર્ષથી અમે વગર પગારે કામ કરીએ છીએ અને એ પણ સરકારનું કામ. આજે બધા ડિપાર્ટમેન્ટોમાં કામગીરી કરતા હશે, બધા દરેકને પગાર મળતો હશે, 11 માસના કરાર આધારિત હશે અથવા તો આઉટસોર્સ હશે, પણ એને બી પગાર મળતો હશે. જ્યારે અમને એક પણ રૂપિયો પગાર ધોરણ આપવામાં નથી આવતું, માત્ર ને માત્ર કમિશન આપવામાં આવે. અને એ પણ કેવું કમિશન? નિયમિત નહીં, વર્ષે મળે, 2 વર્ષે મળે, કોઈ ગેરંટી નહીં. અને એ બી મળી તો મળ્યું. જો અધિકારીઓના દિલમાં એમ થઈ ગયું કે વીસીને કમિશન આપવું હોય તો ચેક ગ્રાન્ટ ફાળવીને આપશે, નકર પછી 2 વર્ષે થાય, 3 વર્ષે થાય, કોઈ ગેરંટી નહીં. એટલે અમારો પ્રશ્ન એક મારો સીધો એ છે કે તમારું ઘર કઈ રીતે ચાલે છે? ઘર કઈ રીતે ચાલે એ ખરેખર આ બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. અને એની જવાબ હું એ રીતે આપીશ કે ઘર કઈ રીતે ચાલે તો મહિને 2-3 હજાર રૂપિયા માંડ મળતા હોય છે. વીસી કામ કરે, વત્તા રાતે વીસી કામગીરી કરવા જાય છે, અધર કામ કરે, કોઈ ખેતીનું કામ કરે, આ રીતે કરીને અમારું ગુજરાત ચાલે છે. પગારના બદલે કમિશન હોય છે કે શું હોય છે એવું પૂછવા માંગે છે. કમિશન હોય છે. એટલે અમારું ઘર જ નથી ચાલતું. એ સ્પષ્ટ થાય ને, અમારું ઘર નથી ચાલતું, એટલા માટે અમારે આંદોલન કરવાની ફરજ પડી. આજે અમારા ઘણા પરિવારના આત્મહત્યા કરવાનો વારો આવે એમ કહી શકું તો બી ચાલે, કેમ કે આટલી મોંઘવારીની અંદર એક સામાન્ય આજે સરકારી પગારદારી હોય એનું પણ ઘર પૂરું નહીં થતું તો અમારું કમિશન બેઝ ઉપર કઈ રીતે પૂરું થાય? એક આ બહુ મોટો પ્રશ્ન છે. પણ એક જવાબ મારે તમારી પાસેથી એ જોઈએ છે કે લગભગ કેટલા વીસી કર્મચારીઓ ગુજરાતમાં જે પંચાયતો છે તેની સંખ્યા કેટલી, વીસીની સંખ્યા કેટલી? હા, અત્યારે 18,000 જેટલા ગામડા છે, એની અંદર 14,107 જેટલી ગ્રામ પંચાયતોની અંદર ઈ ગ્રામ કેન્દ્રો ચાલે. 14,000 ઉપર ગ્રામ પંચાયતોની અંદર વીસી છે. એટલે અમારે 13,000 જેટલા વીસી હાલમાં કાર્યરત છે. અમુક વીસી 1-2 પંચાયતો સંભાળતા હોય, એટલે 14,000 ગ્રામ પંચાયતો સંભાળી રહ્યા છે વીસી. અને આ 14,000 ગામની અંદર A to Z છેલ્લા શેવાડાના માનવી સુધી જો સરકારની યોજનાઓ સફળ બનાવતા હોય, ગામના લોકોને સારી સુવિધા પૂરી પાડતા તો અમારા વીસી છે. પણ નામદાર ગુજરાત સરકાર સાથે વાટાઘાટો ક્યાં પહોંચી છે? હાલમાં અમે ગઈ વખતે હડતાલ અમારી ચાલુ કરવાનો પ્રયત્ન કરેલો તો સરકારે એમને બોયધરી આપી હતી. એટલે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય મિર્ઝા સાહેબ ઉપર ભરોસો કરીને અમે અમારી હડતાલ મોકૂફ રાખેલી. પણ સરકારે આ બાબતમાં અમારો ભરોસો તોડતા અમારા ના છૂટકે ફરીથી 8/9/2022ના રોજથી અમારી હડતાલ ચાલુ કરવાની ફરજ પડી છે. આજે 22મો દિવસ છે. આ 13મો દિવસ આજે હડતાલનો.
પણ તેમ છતાં પણ આ 13 દિવસ થયા, હજુ સુધી સરકારે એમને કોઈ બોલાવ્યા નથી. અમારા પ્રશ્નો બાબતે હજુ કોઈ હકારાત્મક નિર્ણય લેવા માટે કોઈ પણ જાતનું વાટાઘાટો કરી નથી. અને સરકારના આપણા માધ્યમથી જણાવું છું કે કોઈ એને મધ્યસ્થી કહીને અમારું નિરાકરણ તમારે કરવું જોઈએ. અમે પાયાના કર્મચારી છે, પણ ખબર નહીં આ સરકારને એવું તો શું સરકાર નિર્ણય જ લેવા તૈયાર નથી. ચલો, બિલકુલ સરકાર નિર્ણય લેવા તૈયાર નથી અથવા તો ત્વરિત નિર્ણય નથી લેવામાં આવતો તેવું પંકજ પરમારનું સ્પષ્ટ કહેવું છે, વીસીના હેડ છે તેવો. જગદીશભાઈ, આપની પાસે આવું છે. મારે એ જાણવું છે કે જ્યારે અત્યારે આંદોલનની આજે મોસમ છે અને તેમાં ક્યાંક ખેડૂતો છે, હા સૈનિકોની માંગ છે, પૂર્વ સૈનિકોની, તે આજે પૂર્ણ થઈ છે. એસટીના પૈડા થંભી જવાની વાત હતી, પરંતુ તે પણ હવે તેનો ઉકેલ આવ્યો છે. એટલે ક્યાંક હવે હકારાત્મકતા જોવા મળી રહી છે અને જે પ્રમાણે વાટાઘાટોની ઝડપ વધી છે, લાગે છે કે થોડા દિવસમાં આંદોલનો સમેટાઈ જશે. સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? અને આ જ મુદ્દે જો વાત કરવામાં આવે તો રાજકોટની અને સૌરાષ્ટ્રની સ્થિતિ કેવી છે? જુઓ નેહલભાઈ, પાઘડીનો વળ છેડે આવે એવી આજે સ્થિતિ થઈ. 27 વર્ષની જે સરકાર શાસન કરતી હોય એના તમામ કર્મચારી મંડળ જેના પગારદાર છે, જેના ઉપર એ નિર્ભર છે, આ લોકોના પણ જો પ્રશ્નો સોલ્વ થયા ન હોય તો તમે કલ્પના કરો કે છેવાડાનો વ્યક્તિની હાલત શું હશે. આ તો બધા કમિટેડ વોટર્સ જેવી વાતો છે કે આ સરકારી નોકરિયાતો છે, એ નોકરિયાતોના પ્રશ્નો પણ પાછા આજકાલના નથી. 25-27 વર્ષના, કોઈના 10 વર્ષના, કોઈના 15 વર્ષના. હવે આપણે જે અત્યારે જાહેરાત રાજ્ય સરકાર ડબલ એન્જિન કે સરકાર સપને હોંગે સાકાર, તમે કલ્પના કરો જો ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ આ સ્થિતિ હોય તો સિંગલ એન્જિન હોય તો કદાચિત શું ન થાય એ આપણે કલ્પના કરી રહીએ છીએ. મૂળ વાત શું છે? મૂળ એટલા માટે છે કે આ બધા જ પ્રશ્નો જે છે ને એ સત્તાના જોરે ઠેલવવામાં આવ્યા હતા, એટલે પાઘડીનો વળ છેડે આવ્યો. અને હું તો એમ કહું છું કે જેમ અમે મીડિયામાં અત્યારે છીએ અને કોઈ મેજર ઇસ્યુ કે મેજર ન્યૂઝ ચૂકી જઈએ તો જેમ અમારા માલિકથી માંડીને અમારા તંત્રી મંડળના હેડ અહીંયા તો અમે છીએ, પણ એ આપણને કાઢી મૂકે એમ જે તે વિભાગના કર્મચારીઓ આ હદે આંદોલનને ચડે કે જેમાં પ્રજા આખી બાનમાં મુકાઈ જાય, તો હું એમ માનું છું કે જે એના જવાબદાર મંત્રી હોય જે તે વિભાગના, એનું રેઝિગ્નેશન, એનું રાજીનામું લઈ લેવું જોઈએ. કારણ કે એની આળસ અથવા તો એની બદદાનત, એને કારણે કર્મચારીઓ જેનો હક છે એ માગે છે, કોઈ ભીખ માગતા નથી, તો એનો હક એને આપી શક્યા નથી. તો તમે મંત્રી પદમાં કર્યું શું? અને અત્યારે આ બધા જનું મુશ્કેલી ભોગવી કોણ રહ્યું છે? સામાન્ય પ્રજા ભોગવી રહી છે. એટલે જ્યાં સરકારના તાઇફા છે ત્યાં બધું જ થઈ જાય છે, અને જ્યાં ગરીબોની વાત છે, દૂધના ટીપા માટે આજે શ્રાદ્ધ પર્વ ચાલે છે ને દૂધનું આંદોલન હતું માલધારી સમાજનું, તો રાજકોટથી માંડીને, અમરેલીથી માંડીને, જુનાગઢથી માંડીને જાફરાબાદ સુધીમાં અમારે ત્યાં ન્યૂઝ આવ્યા છે કે શ્રાદ્ધ માટે ખીર કરવી હતી પિતૃઓ માટે, તો દૂધ મળતું નહોતું. બીજી જગ્યાએ આંદોલનકારીઓએ દૂધ ઢોળી પણ નાખ્યા. કેટલીક જગ્યાએ આંદોલનકારીઓએ દૂધની મીઠાઈ બનાવીને ગરીબ માણસોને વેચી, કોઈએ કૂતરાને દૂધ પાઈ દીધું. આવી બધી અરાજકતા આજે ફેલાણી છે. એ અરાજકતાના જનક કોણ? એના જનક છે જે તે વિભાગના મંત્રીઓ. મને તો સમજાતું એ નથી કે રાજ્ય સરકારે આંદોલન સમેટવા માટે 4-5 મંત્રીઓની કમિટી બનાવી. એ મંત્રીઓ પણ નવીનધિયા છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો નવીનધિયા એટલે કે નવેસરના. એનું કોઈ એટલું મોરલ નથી, એટલું માન્યતા નથી કે જેટલું અધિકારીઓ ભૂતકાળમાં કોઈ સિનિયર અધિકારીઓ મંત્રીઓથી માની શકે. જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, જેમ કે પ્રદીપસિંહ જાડેજા હતા, ભાઈ આપણા પટેલ હતા નાણામંત્રી શ્રી. તો આ ટાઈપના સિનિયર મંત્રીઓની જો એ કમિટી રચી હોત, અને આજે તમને કહું જે લોકોને તમે મંત્રી પદા છીનવી લીધા અને નવી સરકાર આવી તો એણે ભાજપમાંથી કંઈ કાઢી નથી. શા માટે એ લોકોનો આમાં નિમણૂક આપી જેથી કરીને સમજાવી શકે? હવે અત્યારે જે આ જે કમિટી છે એમાં હું તું રતનીઓ છે ને એમાં એક જ ભાઈ પ્રવક્તા તરીકે જીતુભાઈ વાઘણી બોલ્યા કરે, બીજા 3ના નામ તો આ આંદોલન કરીશું એ લગભગ અડધા ગુજરાતને ખબર નથી. સવાલ એ છે કે તમે સત્તાના જોરે આજનું કામ કાલ ઉપર ઠેલતા ગયા, એટલે 27 ને 10 ને 15 ને 20 વર્ષના જે પ્રશ્નો હતા એ અત્યારે અહીંયા ગાંધીનગરમાં આંધી થઈને ત્રાટકા છે. અને સ્થિતિ એ હદે
અત્યારે વણસી છે કે પૂંછડી કૂતરાને પટપટાવે. તમે કલ્પના કરો, જેની ઉપર તમારું શાસન છે, જેના દ્વારા તમારે લોકો સુધી તમારી યોજના પહોંચવાની છે, એ કર્મચારીને કારણે સરકાર હચમચી ગઈ છે. એટલે પૂંછડી કૂતરા, કૂતરું તો પૂંછડી પટપટાવ સમજી ગયું, પણ પૂંછડીથી આખું કૂતરું પટપટી રહ્યું છે. આવી પરિસ્થિતિ પર નિર્માણ થઈ છે. તો એ માટે થઈને આપણે કહું, વાટાઘાટો અને જે સમેટવાની વાતો છે, આંદોલન, એ નહીં કે આને ઉપર કોઈ સંવેદના છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે ઓક્ટોબરમાં અહીંયા, તો એ ઓક્ટોબરમાં કાર્યક્રમ છે, તે પેલા જો આ સમૂહ નમૂહ ન થઈ જાય તો બહુ મોટો મુશ્કેલી પડે એમ છે. એટલે એની બીકના કારણે આ બધું જ અત્યારે ઓળિયો ઢોળિયો ગમે તેમ કરીને સમજાવવા માંગી રહ્યા, જેના સમાધાન આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે, એ સમાધાન પર તકલાદી નીવડ્યા. ચાલો, એટલે એક વાત એવી સામે આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં હવે જ્યારે ફરી એકવાર ગુજરાત આવવાના છે, એટલે ગુજરાતમાં આવે તે પહેલા આ નિર્ણય અમે લીધા છે તે બતાવવા પડશે, એવી એક છાપ અહીં ઉપસી રહી છે. જે પ્રમાણે આપ કહો છો, સંજયભાઈ, આપની પાસે આવું છે, જો માંગ નહીં સ્વીકારાય તો શું? માંગ નહીં સ્વીકારાય તો દિલ્હી સુધી અમે પહોંચવાના છે. તારીખ 9-10-2022 ના રોજ જંતર મંતર ઉપર અમે કાર્યક્રમ આપી ચૂક્યા છીએ. તારીખ 23 અમારું સ્કેન્ડલ માર્ચ છે, રાત્રે 7:30 વાગે. 26 તારીખે અમારે રેલીનો પ્રોગ્રામ છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે પણ અમારી આંબેડકરને પુષ્પાંજલિ કરીને અમારો મન માની લીધું છે કે સરકારને પ્રેશરમાં મૂકવી છે. અમારો મુખ્ય મુદ્દો ઓપીએસ જ ખબર, બીજું કંઈ નહીં લાગુ થવી જોઈએ. અને સાહેબ, બીજું તમને વાત કરું, બોર્ડ નિગમના કર્મચારીઓ છે, નાણાકીય નિગમ, હજુ તો એમને 6થા પગાર પંચના લાભો મળે છે. તમે મને ઉદાહરણ આપ્યું હતું, વેસ્ટ બેંગાલનું ઉદાહરણ આપ્યું, હું સમજુ છું, બરાબર છે, ગુજરાતમાં લાગુ થઈ શકે આપ કહો છો. તમે જે વાત કરી કે આટલા લાખ કર્મચારીઓ અમારા છે, ભારણ કેટલું આવી શકે સરકાર પર? નાણાકીય ભારણ કેટલું આવી શકે? કશું ભારણ આવતું નથી. આ લોકો રિટાયર્ડ ક્યારે થવાના છે? ઉપરથી એમના જીપીએફ ના પૈસા આ લોકોને વાપરવા થશે સાહેબ, એમનો વ્યાજ ખાવા મળશે. આમને 2052 માં કોઈ રિટાયર થાય, 52 પછી રિટાયરમેન્ટ આમનું ચાલુ થાય. સરકારનો તો ફાયદો જ છે, પેન્શન આપે, નુકસાન કઈ નથી સાહેબ અમને. તો સરકાર નથી માનતી, એનો મતલબ ક્યાંક એવો થયો ને કે સરકારને આ બાબતનો ખ્યાલ નથી, આ કેલ્ક્યુલેશન. જી સર. ચલો, ફાઇન. ફરી એકવાર વીસી પંકજ પરમાર, તમારી પાસે આવું છે. એક બાબત મારે આપની પાસેથી બહુ સ્પષ્ટ જાણવી છે કે તમે જે લગભગ કેટલા 11,000 વીસી છે, 13,000 વીસી છે, અને તમારા પડતર પ્રશ્નોને લઈને સરકાર હકારાત્મક વલણ માટે તૈયાર થાય, તમારી કેટલી તૈયારી છે? બધા જ મુદ્દા જોઈએ છે કે કદાચ 1-2 મુદ્દા ઓછા આપે તો પણ ચાલે? આપને એવું કહેવા માંગીશ કે આ બધા ગેડ પે માંગતા હોય છે, બધું માંગતા, પણ અમારી એક એવી માંગણી છે કે જે ઈ ગ્રામ પોલિસી જે છે એ છેલ્લા 16 વર્ષથી ચાલે છે, કમિશન બેઝ પોલિસી. એ કમિશન પોલિસી બેઝ હટાઈ એક ચોક્કસ પગાર ધોરણ આપો. અમે એમ નથી કહેતા કે ચોક્કસમાં એટલા માટે કહું છું, જેમ કે આંગણવાડી છે, બરાબર, પહેલા જે હતો 7,800, હવે વધારીને 10,000 કર્યો. તમારી શું માંગ છે? આંકડો તો હશે ને? અમે સરકાર જોડે એવું માંગ્યું કે ફિક્સ વેતન 19,500 આપો, અને ત્યારબાદ તમે સરકારી નીતિ નિયમ પ્રમાણે ગમે ત્યારે અમને કાયમી અથવા તો જે પણ લાભો આપવા પાત્ર થતા હોય તમને યોગ્ય લાગતો આપો, પણ હાલ અમને એક 19,500 નું વેતન આપો. જો તમે એ નથી આપી શકતા તો આપના માધ્યમથી હું નામદાર ગુજરાત સરકારને જણાવું છું કે તમે લઘુત્તમ વેતન આપો. અમને લઘુત્તમ વેતન આપવાની ફરજ નામદાર ગુજરાત સરકારની હોય છે, પરંતુ નામદાર ગુજરાત સરકાર લઘુત્તમ વેતન પણ આપતી નથી, 1 પણ રૂપિયો પગાર નથી આપતી. એટલે અમારી જગ્યાએ કઈ જગ્યાએ કહી શકાય કે બધી રીતે શોષણ કરે છે, એ શોષણ દૂર કરે અને અમને એક જોબ સિક્યુરિટી. લઘુત્તમ વેતન એટલે 351, એ જે સરકારના નીતિ નિયમ પ્રમાણે લાગુ પડતું હશે. મિનિમમ વેતન તો મિનિમમ આપવું જ પડે. પણ એક બાજુ તમે કહો છો 19,500, બીજી બાજુ કહો છો મિનિમમ વેતન, તો ફરક તો પડે છે 7,000 નો. સરકાર 19,500 તૈયાર ના થાય તો અમે છેલ્લા લઘુત્તમ વેતન પણ લીધા વગર છોડવાના નથી, પણ અમારી 19,500 અમારી માગણી છે અને એ વેતન સરકારે એમને આપવું પડશે. કારણ કે 16 વર્ષથી અમે સરકારનું કામ કર્યું છે, 1 પણ રૂપિયો સરકારે આપ્યો નથી. એટલે આપના માધ્યમથી જણાવીએ છીએ કે 19,500 સરકાર અમને વેતન આપે, અને વેતન આપીને અમને ન્યાય આપે, અમને એક જોબ સિક્યુરિટી આપે, જે લાભો અમને આપવા જોઈએ આપે સરકારે, એવી આપના માધ્યમથી અમે જણાવીએ છીએ. અને અમે એવું નથી કહેતા કે તમને અમને આજના જ કાયમી કરી દો, પણ અમારી જે માગણી છે એ વ્યાજબી છે, યોગ્ય છે, અને એના તમે બેસો સમજો પહેલાં અમારો મૂળ મુદ્દો શું છે, શું તકલીફ પડે છે, કેમ અમારે આજે આંદોલન કરવું પડ્યું, કેમ અમારા વેતન માગવું પડ્યું, એ તમે એના મૂળમાં જાઓ તો તમને ખબર પડશે. કારણ કે કરોડો રૂપિયા તમે વેડફી નાખો છો. આજે તમે રાતોરાત 370 ની કલમ હટાવી. ચાલો ફરી એકવાર આપણે મુદ્દા પર આવીએ, કારણ કે મુદ્દો ક્યાંક ડાયવર્ટ થઈ જાય છે. મનસુખ પટોડિયા, સહપ્રચાર પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે સંવાદ કરીશું. મનસુખભાઈ, આપની પાસે આવું છે ને, એક બાબત આપની પાસેથી મારે એ જાણવી છે, બહુ સ્પષ્ટ વાત છે કે એક બાજુ ભારતીય કિસાન સંઘ છે અને બીજી બાજુ વાત કરીએ તો નમો ખેડૂત પંચાયત નામનું એક નવું સંગઠન હવે મેદાનમાં આવ્યું છે
કેવા, એટલે મૈત્રીપૂર્ણ સંબંધ છે કે પછી સ્પર્ધા છે? એ અત્યારની સરકારની જે વાહવા કરવા માટેનું નમો પંચાયત કાર્યક્રમો અહીંથી શરૂ થયા છે. એટલે અમારે તો ભારતીય કિસાન સંઘ બિન રાજકીય સંગઠન છે. કોઈ પણ રાજકારણને અમારે કોઈ લેવા દેવા નથી. અમારી ખેડૂતોની જે સમસ્યાઓ છે એને લઈને આજે 28 દિવસીય ગાંધીનગરની અંદર ધરણા ચાલુ છે. સરકારને અમે કહીએ છીએ કે ખેડૂતોની વાત માનો. આ દેશની અંદર કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂત આધારિત આખો દેશ હોય, એનું અર્થતંત્ર ખેતી આધારિત હોય. એ દેશની અંદર ખેડૂતોની સમસ્યા ઉપર ધ્યાન ન દેવામાં આવે. આ સરકારને અમે તાકીદ કરીએ છીએ ખેડૂતો કે તાત્કાલિક અસરથી અમારી જે માંગણીઓ છે એ પૂરી કરો. કારણ કે આ દેશની અંદર 2 વર્ષથી માનો ને કે કોરોના કાળ હતો, એ સમયની અંદર જો સરકારે જીડીપી જાળવી રાખ્યો હોય તો હાલું જેટલી લોકસભાની અંદર બોલ્યા હતા કે જીડીપી જો જાળવી રાખ્યો હોય તો આ દેશના કિસાનોએ જાળવી રાખ્યો હોય. આ દેશના ખેડૂતો ખેતરની અંદર કામ કરતા હતા, બાકી તમામ ધંધા બંધ થઈ ગયા હતા. ત્યારે આ દેશનો ખેડૂત ખેતરમાં કામ કરતો હતો, એના કારણે 5.5 આ દેશનો જીડીપી રહ્યો છે. તો અમારી તો માગણી છે સરકાર પાસે કે અમારા પ્રશ્નો વહેલી તકે ઉકેલે અને ખેડૂતોની જે સમસ્યા છે એ દૂર કરે. મનસુખભાઈ, તમારી જે આપણે સમયની મર્યાદા છે, અડધી મિનિટ. એ ભાજપની ભગીની સંસ્થા ગણાય છે. તો આ નવી જે ખેડૂત પંચાયત આવી એ બે વચ્ચે કઈ રીતે સંબંધ? કારણ કે તમે ભગીની સંસ્થા તો ગણાવ જ છો. ખેડૂત પંચાયત કોઈ છે જ નહીં, સરકાર ભાજપનો જ કાર્યક્રમ છે. સરકાર ભાજપની નમો પંચાયત સંગઠન કે છે, એ વાત બરાબર નહીં. નમો પંચાયત કોઈ સંગઠન જ છે નહીં. ઓકે. ભારતીય જનતા પાર્ટીના ગઈકાલે જે કાર્યકર્તાઓ રાજકોટ દ્વારા ખાતે જેપી નડ્ડા જ્યારે આ મુદ્દે વાત કરી રહ્યા હતા તો તે શું હતું? કારણ કે દર્શકોને પણ સમજવું જરૂરી છે. પણ અત્યારે જે કિસાન મોરચો, ભારતીય જનતા પાર્ટીનો કિસાન મોરચો છે, એના દ્વારા ગામડાની અંદર ખેડૂતોને જે વિકાસના કામો કર્યા છે એની વાતો કરે છે. પણ વિકાસ તો 15 વર્ષ પહેલા થયો છે. આજે 10 વર્ષની અમારી જે કઈ પ્રશ્નો છે એમાં એ કઈ પ્રશ્ન ખેડૂતોના 10 વર્ષમાં ઉકેલ થયો નથી. અમારા 26 પ્રશ્નો છે. એ પ્રશ્નોને ધ્યાનમાં રાખી સરકારે વિચારવું જોઈએ. વિકાસની વાત છે તો ખેડૂતનો ક્યાંય વિકાસ થયો જ નથી. ખેડૂતની આવક ડબલ થઈ નથી. સમયની મર્યાદા છે એટલે હું અટકાવવા માંગીશ, પણ સૌથી મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન શ્રી મોદીનો જ સંકલ્પ છે કે દેશમાં ખેડૂતો છે, વર્ષ 2022માં તેમની આવક છે તે પરિપૂર્ણ થાય, પરંતુ નથી થઈ. એવું ક્યાંક ખેડૂત અગ્રણી તરફથી સૂર આવે છે. તો આ સાથે જ ચર્ચામાં જોડાયા તે બદલ પંકજ પરમાર, સંજય પટેલ, મનસુખ પટોડિયા, જગદીશ મહેતા, પ્રફુલ્લ ત્રિવેદી સર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ આપણે લઈએ છીએ નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે વાત કરીશું દૂધ બંધ લોકો ત્રસ્ત.